પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક વર્ષના બાળકનું મોત, જિલ્લામાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો। પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, જેમાં વધુ એક બાળકનું કરુણ મોત નિપજતા આરોગ્ય તંત્રની સ્થાનિક લોકોમાં ભારે ચિંતા પ્રસરી છે। ગોધરા તાલુકાના મણિપુર ગામના માત્ર 1 વર્ષના માસૂમ બાળકમાં આ જીવલેણ વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા। બાળકની તબિયત વધુ લથડતા અને સ્થિતિ ગંભીર જણાતા તેને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે અમદાવાદ સ્થિત બીજે મેડિકલ કોલેજ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। જોકે અમદાવાદ પહોંચે તે પહેલા જ રસ્તામાં બાળકનું કમકમાટી ભરી મોત નીપજ્યું હતું। આ તાજેતરની ઘટના સાથે પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ પામનારા બાળકોનો કુલ આંકડો વધી અને 3 પર પહોંચી ગયો છે, જે અત્યંત ગંભીર બાબત છે। આ જીવલેણ વાયરસના વધતા પ્રકોપને પગલે જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવી સઘન સર્વેલન્સ હાથ ધર્યું છે। રોગચાળાને નાથવા માટે આરોગ્યની ટીમોએ આશરે 300 જેટલી સેન્ડ ફ્લાય રેતી માખી પકડી છે। ગ્રામ્ય વિસ્તારોમાં માખીઓનો ઉપદ્રવ અટકાવવા માટે મોટા પાયે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત સેન્ડ ફ્લાયના પ્રજનન સ્થાનોનો નાશ કરવાના ભાગરૂપે કાચા પાકા મકાનોની દિવાલોમાં રહેલી તિરાડો પૂરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસને લગતી એક્ટિવિટીમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોનું ફીવર સર્વેલન્સ, ડસ્ટિંગની કામગીરી, જંતુનાશક દવાનો છંટકાવ વગેરે કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 300 જેટલી સેન્ટ ફ્લાય કલેક્શન કરવામાં આવેલ છે, જેને તપાસ અર્થે મોકલવામાં આવે છે।